છો? સંત કૃપા વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ છે એ આવર્તક કોષ્ટકના વિભાગો વિશે છે એ ચર્ચા કરી. એસ વિભાગ કે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો વિભાગમાં છે કેમ એને મૂકવામાં આવ્યા છે. હવે એસ વિભાગમાં મૂકવામાં આવ્યા છે તો એનો છેલ્લો ઇલેક્ટ્રોન લાસ્ટ ઇલેક્ટ્રોન ક્યાં ભરાતો હોય? એસ કક્ષકમાં. એટલા માટે એને ક્યાં મૂકવામાં આવ્યો હોય? એસ વિભાગમાં. આપણે પી વિભાગની વાત કરીએ તો પી વિભાગમાં લાસ્ટ ઇલેક્ટ્રોન ક્યાં ભરાતો હોય? પી વિભાગમાં. માટે એને પી વિભાગમાં. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ડી અને એફ, બરાબર? આવી રીતે છે એને શું કરવામાં આવ્યા છે? એના તત્વને એ વિભાગમાં મૂકવામાં આવ્યા છે. એ વિભાગમાં આપણે સમૂહની વાત કરીએ કે સમૂહ એસ વિભાગમાં છે તો સમૂહ 1 અને 2. પી વિભાગ છે તો સમૂહ 13 થી 18, બરાબર? ડી વિભાગ છે તો 3 થી 12 અને એફ વિભાગ તો આખો નીચે આવર્તક કોષ્ટકમાં ક્યાં મૂકવામાં આવ્યો છે? નીચી લાઈન, નીચી જે બે લાઈન છે ત્યાં મૂકવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આવર્તક કોષ્ટક વિશે સરળતાથી અભ્યાસ કર્યો. હવે આપણને કોઈ પૂછે કે આ તત્વ છે એ કયા સમૂહમાં આવશે, કયા આવર્તમાં આવશે, એના વિશે તમે શું કહી શકો? તો જો આપણને નેક્સ્ટ એક કોયડો છે તમારી બુક્સમાં, તો એ કોયડામાં છે ને તમને પૂછ્યું છે. શું પૂછ્યું છે? તો જોવો જોઈએ. 117 અને 118 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ. 117 નું તત્વ હજી શોધાણું નથી, 120 નું તત્વ હજી શોધાણું નથી. ઓકે, 117 નું તત્વ વિદ્યાર્થી મિત્રો શોધાઈ ગયું છે. 120 નું આપણે એક બુક્સમાં છે આપણને મૂકેલા દર્શાવેલા નથી, બરાબર? તો એનું સ્થાન કયા સમૂહમાં હશે અને એની ઇલેક્ટ્રોન રચના શું? તો આપણે આવર્તક કોષ્ટકમાં વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી કેટલા તત્વો જોઈ ગયા? 118. હવે 118 આગળ કયું તત્વ આવે? 117. આ કયા સમૂહનું છે? તો કે 18મા સમૂહનું. તો આ વિદ્યાર્થી મિત્રો કયા સમૂહનું થાય? 17મા સમૂહનું. તો આપણે કહી શકીએ કે Z બરાબર 117 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ 17મા સમૂહનું છે, બરાબર? એની ઇલેક્ટ્રોન રચના આપણે લખવી છે. તો આની ઇલેક્ટ્રોન રચના 118. હવે આના ઉપર જે આવશે એ 86મા ક્રમનું આવશે. કયું આવશે? 86મા. કે સર આવી રીતે તમે કેવી રીતે ફાઇન્ડ કર્યું કે 86મા ક્રમનું આવશે? 118 માંથી વિદ્યાર્થી મિત્રો 32 આપણે બાદ કરીએ એટલે કેટલા વધે? 86. કેમ? તો જો 18 નો સમૂહ આવો છે નિષ્ક્રિય: હિલિયમ, હેલિના, નેલિના और करीना का एक्स-रे रंगीन. અને 18 નું આપણે UUO આવું તત્વ છે, બરાબર? આપણે એની સંજ્ઞા આપીએ છીએ. આનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? તો કે 2. પછી કેટલા ઉમેરવાના? 8. અહીંયા 8. પછી આમાં પણ કેટલા? 8 ઉમેરીએ 2 માં એટલે કેટલા થાય? 10. પછી પણ કેટલા ઉમેરવાના? 8. કારણ કે આપણો પહેલા સમૂહમાં કેટલા, પહેલા વર્ગમાં કેટલા તત્વો સમાય? 2. હું જો અહીંયા તમને શીખવાડું કેવી રીતે એનો ક્રમ ફાઇન્ડ કરશો ને એ પણ. બીજામાં 8 ચોથામાં 18 અને પછી કેટલા? 32 અને આ છે ઈ આપણે કહીશું અપૂર્ણ, બરાબર? તો જો આનો પરમાણુ ક્રમાંક કેટલો થયો? 18. આપણે અહીંયા 8 ઉમેર્યા, હવે અહીંયા 8 આપણે ઉમેરશું, બરાબર? બે વખત આપણે 8 ઉમેર્યા, 8 and 8. સમજાય છે? હવે આપણે કેટલા ઉમેરશું? 18. તો કેટલો આવશે અહીંયા? 36. હજી આપણે કેટલા ઉમેરશું? 18. તો કેટલા આવશે? 54, બરાબર? હવે આપણે કેટલા ઉમેરશું 54 માં? 32. તો કેટલા આવશે? 86. 86 માં આપણે કેટલા ઉમેરશું? તો કે 32. તો કેટલા આવશે? 118.
બરાબર. આ એનો પરમાણુ ક્રમાંક ફાઇન્ડ થયો. તમે બુક્સમાં જોઈ શકો છો. આ તત્વનો પરમાણુ ક્રમાંક 2 હશે, આનો 10 હશે, એટલે નિયોનનો આર્ગોનનો 18 હશે, ક્રિપ્ટોનનો 36 હશે, ઝેનોનનો 54 હશે, રેડોનનો 86 હશે અને 118 એટલે 118 જ. બરાબર. હવે આપણે 117 માની ઇલેક્ટ્રોન રચના લખવી છે વિદ્યાર્થી મિત્રો. તો સાતમો સમૂહ સાતમો આવર્ત એની કોમન ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ હતી કાલે. જો ન ખબર પડે તો આવી રીતે લખી નાખવાનું. 7 આનો મુખ્ય ક્વોન્ટમાંક થયો. L બરાબર કેટલા થશે તો કે 0 1 2 3 4 and 5 આટલા મૂલ્ય થશે. તો પહેલા કેટલા લેવાના 7s 7p, પછી એક ઓછો કરીએ એટલે 6d, પછી એક ઓછો કરીએ એટલે 5f. આટલી કક્ષકો આવશે. કયા આવર્તમાં? 7મા આવર્તમાં. જો આ મુખ્ય ક્વોન્ટમાંક n નું મૂલ્ય છે 7માં. હું તમને ઇલેક્ટ્રોન રચના લખતા શીખવાડું વિદ્યાર્થી મિત્રો કેવી રીતે લખવી ને. બરાબર. હવે n બરાબર 7 હોય તો l નું વેલ્યુ કેટલું થાય તો આપણને ખબર છે 0 થી n - 1 l ની વેલ્યુ થાય. તો 7 માંથી 1 જાય એટલે 6. બરાબર. એટલે 0 થી 6 એટલે 7 વેલ્યુ થશે અહીંયા. બરાબર. 6 આવશે. તો અહીંયા 0 1 2 3 4 5 and 6. હવે આ s p d f e g અને h. તો n બરાબર 7 છે એટલે અહીંયા આપણે 7 લખશું એટલે 7s, પછી શું આવશે 7p. આ બે કન્ટિન્યુ સાથ આવશે, પછી એક ઘટશે આમાંથી એટલે શું થશે 6d. હજી એક ઘટશે એટલે કઈ આવશે 5. હજી એક ઘટે એટલે કઈ આવે 4e, પણ 4e આપણે આવતું નથી. એટલે આટલી સાતમા આવર્તમાં ઇલેક્ટ્રોન રચના હોય વિદ્યાર્થી મિત્રો. બરાબર. અને આ રેડોન તો છે જ આપણો. હવે આમાં શક્તિ સ્તર કોનો વધારે છે તો આપણે કહી શકીએ 7s નો કેવો છે વધુ છે. ત્યારબાદ છે કઈ આવશે તો કે 5f. ત્યારબાદ કઈ આવશે તો કે 6d અને ત્યારબાદ છે કઈ આવશે વિદ્યાર્થી મિત્રો 7p. તો આપણે ઇલેક્ટ્રોન રચના એની લખવી છે. બરાબર. તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે 118 થવો પડે. તો રેડોન 86 એટલે આપણે ઇલેક્ટ્રોન રચના અહીંયા લખીએ રેડોન એટલે 86 પરમાણુ ક્રમાંક થઈ ગયો 117 નું હું વાત કરું છું. બરાબર. 117. હવે કઈ આવશે 7s2, પછી ક્યાં સમાશે 5f14. તો કે 86 અને 2 કેટલા થાય 88. 88 ને 14 કેટલા થયા તો કે વિદ્યાર્થી મિત્રો 88 ને 14 102 થાય. બરાબર ને. હવે ક્યાં આવશે 6d. બરાબર. તો 6d 10 અને લાસ્ટમાં કયું આવશે 7p. કેટલા ઇલેક્ટ્રોન બાકી રહ્યા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઇલેક્ટ્રોન બાકી રહ્યા એ કહી શકીએ કે 100 112 ને 5. બરાબર. તો આ એનો છે એ શું થયો પરમાણુ ક્રમાંક. આપણે આ બધાનો સરવાળો છે કરીએ કે મિસ્ટેક નથી થતી ને 86 14 10 5 અને 2. તો આ 110 ને 117 જો થઈ જાય છે. ઇલેક્ટ્રોન કેટલા થાય છે 117. તો આ એની શું છે ઇલેક્ટ્રોન રચના. વિદ્યાર્થી મિત્રો એક તો તમારે મુખ્ય ક્વોન્ટમાંક n અને એના ઉપરથી l ની વેલ્યુ અને શક્ય કક્ષાઓ. જો અહીંયા આપણે 4e આવે, પછી આગળ જઈએ તો 3g આવે, આગળ જઈએ તો 2h આવે, પણ વિદ્યાર્થી મિત્રો આ કક્ષાઓ શક્ય નથી. તો આપણા સાતમા આવર્તમાં આટલી કક્ષાઓ થઈ કઈ 7s 7p 6d and 5. હવે આમાં શક્તિનો સ્તર તમારે શોધવાનો છે. કોની શક્તિ સૌથી વધુ છે 7s ની વધુ, પછી 5f આવશે and 6d આવશે and 7p લાસ્ટમાં આવશે. એ તો તમને આગળ શીખવાડ્યું છે કે કેવી રીતે n l ના મૂલ્ય શોધવાનું. જો બેના મૂલ્ય સરખા થતા હોય તો પ્રાયોરિટી કોને આપવાની મુખ્ય ક્વોન્ટમાંક જેનો વધુ હોય એને આપણે પહેલી પ્રાયોરિટી આપશું. બરાબર વિદ્યાર્થી મિત્રો.
તો જેમ જેમ સૌપ્રથમ ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાં, તો નીચી ઉર્જા ધરાવતી અહીંયા 7s છે, ત્યારબાદ એના કરતા થોડી વધારે 5, એના કરતા વધારે 6d, બરાબર, આવી રીતે છે એ તમે શોધી શકો છો, બરાબર. તો આ હતું આપણી ઇલેક્ટ્રોન. હવે 120 કીધું છે, તો 120 અહીંયા આપણું આવર્તક કોષ્ટક વિદ્યાર્થી મિત્રો પૂરું થઈ ગયું. 118 હવે આપણે વાત કરી હવે શું 118 વિદ્યાર્થી મિત્રો આપણું કામ પૂરું થઈ ગયું છે. 120 કીધું છે, તો આપણો સમૂહ 1 અને 2 ત્યાં આવશે, એટલે અહીંયા 119 આવશે સમૂહ 1 માં, અને અહીંયા કેટલું આવશે 120, બરાબર. તો આ આપણી સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચનાથી UUO, અને 8મો આવર્તની અહીંયા શરૂઆત થશે, કારણ કે 7મો આવર્ત તો પૂરો થઈ ગયો. હવે 8મા આવર્તની શરૂઆત થશે. 8મો આવર્ત ને 2 ઇલેક્ટ્રોન, તો 8મા આવર્તમાં આપણને ખબર જ છે કયું હોય, NS2. તો 118 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વની ઇલેક્ટ્રોન રચના UUO કૌંસમાં અને 8s2. ધેટ્સ ઓલ વિદ્યાર્થી મિત્રો. એકદમ છે ને ઈઝી. ઓકે, તો આ હતી ઇલેક્ટ્રોન રચના. ફક્ત તમારે જો વિદ્યાર્થી મિત્રો આને ખાસ યાદ રાખવાનું છે. મેં તમને કેવી રીતે યાદ રાખવાનું, हेलिना नेलिना और करीना का एक्स-रे रंगीन, बराबर. શું યાદ રાખવાનું છે, હેલિના નેલિના और करीना का, હેલિના નો HE, નેલિના નો NE, और करीना એટલે KR, एक्स-रे XE રંગીન, બરાબર. અને છેલ્લું આપણું તત્વ, એનું નામ હજી આપણે આપ્યું નથી, એટલે આપણી સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે UUO. પહેલા શું ઉમેરશું, પહેલા આપણો હશે 2, પછી 2 વખત 8 8, પછી 2 વખત 18 18, અને પછી 2 વખત શું 32 32, બરાબર. એટલે આ તમને મળી જશે. પછી તો ખબર જ છે કે કયા આવર્તનું તત્વ હોય એના ઉપરથી આપણે સમૂહ શોધી શકીએ, બરાબર. તમને અને એક આ યાદ રાખવાનું, પહેલો છે તે, બરાબર. આ પણ તમારે છે એ શું રાખવાનો છે, યાદ રાખવાનો છે. આ સમૂહ 1 છે. કયો છે વિદ્યાર્થી મિત્રો, સમૂહ 1. તો આ પણ હું તમને યાદ રાખતા શીખવાડું. સમૂહ 1 લીનાકી, શું લી એટલે LI ના NA કી, રબ સે ફરિયાદ. શું વિદ્યાર્થી મિત્રો અહીં આપણે યાદ રાખશું, લીનાકી રબ સે ફરિયાદ. હું તમને આખું આવર્તક કોષ્ટક વિદ્યાર્થી મિત્રો આવી રીતે યાદ રાખતા છે શીખવાડી દઈશ. પણ જસ્ટ અત્યારે આપણે છે આમાં થોડોક ઊંડાણપૂર્વક અભ્યાસ કરશું. એમાં જ્યારે આપણે માસ્ટર થઈ જઈએ ત્યારે હું તમને આખું આવર્તક કોષ્ટક આમ ચપટી વગાડતા તમે બોલવા માંડશો વિદ્યાર્થી મિત્રો, એવી રીતે છે એ શીખવાડી દઈશ. પણ અત્યારે આપણે સમૂહ 1 અને સમૂહ 18 બે શીખવાના છે ઇલેક્ટ્રોન રચના માટે. એક માર્ક્સમાં પૂછાતું હોય છે, બરાબર. ફરી વખત લીનાકી રબ સે ફરિયાદ. આના પણ તમારે પરમાણુ ક્રમાંક શોધવો હોય તો પહેલા લિથિયમ નો યાદ રાખવાનો. લિથિયમ નો પરમાણુ ક્રમાંક કેટલો છે, 3. 2 વખત 8 8 ઉમેરવાના, 2 વખત 18 18 ઉમેરવાના, અને 2 વખત 32 32, એટલે તમારો છે એ ફાઇન્ડ આઉટ થઈ જશે, બરાબર. પરમાણુ ક્રમાંક, આના પરમાણુ ક્રમાંક જાતે શોધજો, મેં તમને કીધું એવી રીતે. અને તમારા બુક્સમાં જે પરમાણુ ક્રમાંક આવર્તક કોષ્ટકમાં આપ્યા છે એની સાથે સરખાવજો તમે સાચા છો કે ખોટા, બરાબર. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એની ઇલેક્ટ્રોન રચના છે એ શોધી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો નવો આપણો ટોપિક છે ધાતુ, અધાતુ અને ઉપધાતુઓ, બરાબર. આવર્તક કોષ્ટકમાં જો આપણે જોવા જઈએ ને તો આ બધી ધાતુઓ છે, અધાતુઓ છે અને ઉપધાતુ, આટલી 3 ધાતુઓનો છે, એટલે 3 તત્વોનો છે સમાવેશ થાય છે, 3 ધાતુઓનો નહીં.
તો વિદ્યાર્થી મિત્રો આવર્તક કોષ્ટકમાં મોટા ભાગની છે એ ધાતુ તત્વો 78% થી વધારે જે તત્વો છે એ કેવા ગુણધર્મ ધરાવે છે? ધાતુ તત્વના ગુણધર્મ છે એ ધરાવે છે. સમૂહ 1 2 ની આપણે વાત કરીએ, ડી વિભાગની વાત કરીએ તો આમાં મોટા ભાગના જે તત્વો છે સમૂહ 1 અને 2 તો પ્યોરલી ધાતુ તત્વો જ છે, બરાબર, અમુક સિવાય. ત્યારબાદ ડી માં પણ મોટા ભાગના ધાતુ એટલે 78% થી વધારે જોવા જઈએ તો શું છે? ધાતુ તત્વો. આવર્તક કોષ્ટકમાં આપણે કેટલા? તો કે 78% કરતા વધુ શું છે? ધાતુ તત્વો, બરાબર. હવે એમાં સમૂહ 1 અને 2 આપણે ઉપરથી નીચે તરફ જઈશું એમ ધાત્વિય ગુણધર્મ વધતો જાય. આવર્તક કોષ્ટકની હું વાત કરું વિદ્યાર્થી મિત્રો. સમૂહ 1 માં ઉપરથી નીચે, ત્યાં ઘરે ન જતા ઉપરથી નીચે ક્યાં સાહેબ કે છે કે ધાત્વિય ગુણધર્મ જોવા મળે છે? સમૂહ 1 માં આપણે વાત કરીએ છીએ કે ઉપરથી નીચે તરફ જઈશું એટલે ધાત્વિય ગુણધર્મમાં શું થતો જાય છે? વધારો થતો જાય છે. ડાબી બાજુથી જમણી બાજુ જતા, ઘરે નથી જવાનું, તમારે ત્યાં જ બેસવાનું છે. આવર્તક કોષ્ટકમાં આપણે ડાબી બાજુથી જમણી બાજુ, હવે ડાબી બાજુથી જમણી બાજુ એટલે કેવી રીતે? તો આપણા સમૂહ છે આ 1 2 3 4 5 6 7 18 સુધી. તો આ આપણો સમૂહ 1 એટલે ડાબી બાજુ. આ કઈ બાજુ હોય? ડાબી બાજુ. આ કઈ આપણી થઈ? જમણી બાજુ. તો ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એટલે ધાત્વિય ગુણધર્મ શું થાય છે? ઘટતો જાય છે, બરાબર. શું થાય છે? ધાત્વિય ગુણધર્મ ઘટતો જાય છે. ઉપરથી નીચે આવતા એટલે સમૂહમાં આપણે ઉપરથી નીચે આવશું એટલે ધાત્વિય ગુણધર્મ શું થતો જાય છે? વધતો જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ હવે ધાતુઓની. તો ધાતુઓ છે એ મોટા ભાગની ધાતુઓ છે એ કેવા સ્વરૂપે હોય છે? ઘન સ્વરૂપ. ધાતુ છે કેવા સ્વરૂપે છે? ધાતુ ઘન સ્વરૂપે હોય છે. અપવાદ, આમાં અપવાદ છે કોણ? તો કે અપવાદમાં પારો કેવા સ્વરૂપે હોય? પ્રવાહી સ્વરૂપે. ગેલિયમ અને સીઝિયમ. તો ગેલિયમ અને સીઝિયમ જેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે? નીચા છે. એટલે કે ગેલિયમ અને સીઝિયમ ના ગલન બિંદુ કેટલા છે? તો કે 303 કેલ્વિન અને 302 કેલ્વિન જેટલા નીચા છે. ધાતુ ઉષ્મા અને વિદ્યુતની શું હોય છે? સુવાહક હોય છે. ધાતુ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક છે. ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે. એટલે ટીપીને આપણે પતરા બનાવીએ ને વિદ્યાર્થી મિત્રો, એને શું કહેવાય? ટીપાવપણાનો ગુણધર્મ. પછી તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે. એટલે કે ખેંચીને એમાંથી તાર બનાવી શકાય. ધોરણ 10 માં વિદ્યાર્થી મિત્રો કદાચ તમે અભ્યાસ કરી ગયા હશે કે સોનું હોય એનો 1 ગ્રામ ખાલી સોનામાંથી આપણે 2 કિલોમીટર લાંબો છે એ ખેંચીને શું બનાવી શકીએ છીએ? તાર બનાવી શકીએ છીએ. આ કોના ગુણધર્મ છે? તો કે ધાતુ છે એ આવા ગુણધર્મ છે ધરાવતી હોય છે. ધાતુઓ છે સખત હોય છે, બરાબર. એને ચપ્પા વડે કાપી શકાતી નથી. આ અમુક એમાં પણ અપવાદ છે, જેમ કે સોડિયમ છે તેને આપણે ચપ્પા વડે છે શું કરી શકીએ? કાપી શકીએ. આ ધાતુઓની સપાટી છે કેવી હોય? ચળકતી સપાટી હોય છે, બરાબર. આ ધાતુના ગુણધર્મ છે. અધાતુની આપણે વાત કરીએ તો અધાતુ વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે ધાતુ તત્વ કરતા કેવા ગુણધર્મ ધરાવતી હોય? વિરુદ્ધ ગુણધર્મ છે એ ધરાવતી હોય છે, બરાબર. તો હવે અધાતુ આપણે જમણી બાજુ જઈશું ને આવર્તક કોષ્ટકમાં, ક્યાં જઈશું? જમણી બાજુ જઈશું તો પી વિભાગ. પી વિભાગમાં અધાતુ તત્વો છે જોવા મળે છે. આવર્તક કોષ્ટકમાં ખૂબ જ ઓછી અધાતુઓ છે. આઈ થિંક 18 થી 22 જેટલી છે. એ કેટલી છે? અધાતુઓ છે. એટલે ખૂબ જ એનું પ્રમાણ ઓછું કહેવાય, બરાબર. તો
અધાતુ તત્વ છે એ કઈ બાજુ જોવા મળે છે? જમણી બાજુ છે જોવા મળે. જેમ કે આપણે કાર્બનની વાત કરીએ, નાઇટ્રોજનની વાત કરીએ, ઓક્સિજનની વાત કરીએ, તો આ જે છે એ કેવી છે? અધાતુ તત્વ છે. અધાતુ તત્વ છે એ કાં તો ઘન સ્વરૂપે અને કાં તો છે કેવા સ્વરૂપે હોય છે? વાયુ સ્વરૂપે છે. એ શું થાય છે? જોવા મળે છે. અધાતુ તત્વ છે એ ખૂબ જ કેવી હોય છે? બરડ હોય છે. હવે એમાં અપવાદ છે, કાર્બન અને બોરોન. આ બે છે એ શું છે? અપવાદ છે. કાર્બન છે એ કેવો હોય છે? જેમ કે એનું સ્વરૂપ હીરો, તો એ ખૂબ જ કેવી છે? સખત છે. હવે આપણે જોઈએ એના ગુણધર્મ. તો વિદ્યુત અને ઉષ્માના કેવા છે? અવાહક છે. પછી કેવા હોય છે? બરડ હોય છે. પછી તણાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી. ટીપાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી. બરાબર. ના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ છે એ કેવા હોય છે? નીચા હોય છે. તો કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? નીચા હોય છે. આ હતી અધાતુના ગુણધર્મ. હવે અધાતુય ગુણધર્મ આપણે ઉપરથી નીચે તરફ આવીએ સમૂહમાં જમણી બાજુ, એટલે શું થતો જાય છે? ઘટતો જાય છે. હવે હમણાં આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ડાબી બાજુથી જમણી બાજુ જતા અધાતુય ગુણધર્મ વધતો જાય. હવે અધાતુય ગુણધર્મ એકાએક વધતો નથી. પહેલા ધાતુ, પછી એમાં થોડોક ધીમો પડે અને પછી વચ્ચે છે એ બીજી ઉપધાતુઓનો છે એ શું થાય છે? સમાવેશ થાય છે. બરાબર. શેનો સમાવેશ થાય છે? ઉપધાતુનો છે એ સમાવેશ થાય છે. જેમ કે સિલિકોન, પછી જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ, પોલોનિયમ, એસ્ટેટિન. બરાબર. તો આ જે છે ને તમે પી વિભાગમાં જોશો તો પી વિભાગમાં એક આવી તમને શું જોવા મળશે? આ જે રચના છે ને એને ઝિગઝેગ રચના કહેવાય. કઈ કહેવાય? ઝિગઝેગ, આડી ઊભી. બરાબર. તો આડી ઊભી પી વિભાગમાં એક આવું જોવા મળશે કે જેમાં સિલિકોન છે, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ, પોલોનિયમ અને એસ્ટેટિન. તો આ જે છે એ આપણે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એમ પહેલા ધાતુ આવે, ધાતુમાં થોડોક ગુણધર્મમાં ઘટાડો થાય, વચ્ચે અર્ધ ધાતુ આવે અને પછી પાછી કઈ આવશે? અધાતુઓ. એટલે ડાયરેક્ટ છે અધાતુમાં ને ધાત્વિયમાંથી અધાત્વિયમાં નથી આવતું. વચ્ચે આનો સમાવેશ થાય છે. તો આમાં કોની વચ્ચે થયો? તો ધાતુ અને અધાતુ વચ્ચે આનો સમાવેશ થયો. તો વિદ્યાર્થી મિત્રો ધાતુ અને અધાતુ વચ્ચે ના જે ગુણધર્મ ધરાવે છે એને છે એ કઈ ધાતુ કહેવામાં આવે છે? ઉપધાતુ અથવા તો અર્ધ ધાતુ તત્વ કહેવામાં આવે છે. ધાતુ તત્વ અને અધાતુ તત્વ વચ્ચેના જે ગુણધર્મ ધરાવે છે એને કઈ ધાતુ કહેવાય? ઉપધાતુ અથવા તો અર્ધ ધાતુ કહેવામાં આવે છે. જો અહીંયા દર્શાવ્યું છે સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ, પોલોનિયમ અને એસ્ટેટિન. તો આ જે છે એ કેવા ગુણધર્મ ધરાવે છે? તો કે ધાતુ તત્વ અને અધાતુ તત્વની વચ્ચેના ગુણધર્મ ધરાવે છે. માટે એને છે એ શું કહેવામાં આવે છે? ઉપધાતુઓ કહેવામાં આવે, અથવા તો આપણે એને અર્ધધાતુ તત્વ તરીકે ઓળખી શકીએ છીએ. તો આટલો ખ્યાલ આવી ગયો છે આવર્તક કોષ્ટકમાં કોનો સમાવેશ થાય છે, કઈ કઈ જગ્યાએ સમાવેશ થાય છે.
વિદ્યાર્થી મિત્રો, તત્વના ગુણધર્મોમાં આવર્તી વલણ. હવે તત્વના ગુણધર્મોમાં આવર્તી વલણ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જો એક સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, આવર્તમાં જમણી બાજુથી ડાબી બાજુ જઈએ તો સમૂહમાં ઉપરથી નીચે પહેલો સમૂહ અને બીજો સમૂહ આપણે જોયો, ધાત્વિય ગુણધર્મ વધતો જાય. આવર્તમાં આપણે જમણી બાજુથી ડાબી બાજુ જઈએ એટલે અધાત્વિય ગુણધર્મ વધતો જાય. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેની પ્રતિક્રિયાત્મકતા વધતી જાય. જમણી બાજુથી ડાબી બાજુ જઈએ તો પણ એની પ્રતિક્રિયાત્મકતા છે વધતી જાય. પણ પી વિભાગના તત્વોમાં અધાતુ તત્વ જે છે એમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ તો એની પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય. તો આવું ઘટે ને વધે ને ઘટે ને વધે. પ્રતિક્રિયાત્મકતામાં શું છે? એના રાસાયણિક ગુણધર્મ. આપણે પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ, લિથિયમ થી આપણે નિયોન તરફ જઈશું તો પ્રતિક્રિયાત્મકતા છે એ શું થતી જશે? ઓકે, ક્લોરીન સુધી વધતી જશે. જમણી બાજુથી આપણે ડાબી બાજુ જઈએ એટલે શું થતી જશે? એની પ્રતિક્રિયાત્મકતા વધતી જશે. પરંતુ જો આપણે સમૂહ 17 ની વાત કરીએ, હેલોજન સમૂહ જે છે, સમૂહ 17, વિદ્યાર્થી મિત્રો કાલે પણ મેં તમને જણાવ્યું હતું સમૂહ 17 ને આપણે હેલોજન સમૂહ તરીકે ઓળખશું. હવે એને હેલોજન જ કહેશું. બરાબર? હેલોજન સમૂહ આપણે મગજમાં આવે ફિટ કરી દેવાનો. સમૂહ 16 છે એનું તો એને ચાલ્કોજન સમૂહ. પણ સમૂહ 16 કરતા સમૂહ 17 આપણને ખૂબ જ આગળ છે એ જરૂરી બનવાનું છે. ખૂબ જ છે એનું અવારનવાર નામ આવશે કે હેલોજન ભાઈ ક્યાં ગયા, ત્યારે આપણને ખબર પડી જવી જોઈએ કે હેલોજન એટલે ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન આ બધાનો છે એ સમાવેશ થાય છે હેલોજનમાં. એસ્ટેટિન, બરાબર? તો આ જે સમૂહ છે 17 નો એને હેલોજન તત્વો તરીકે ઓળખાય છે. હવે એમાં આપણે ઉપરથી નીચે તરફ આવીએ, હેલોજનની હું તમને વાત કરું તો કે ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન, એસ્ટેટિન, બરાબર? તો આ સમૂહ 17 છે. તો આની પ્રતિક્રિયાત્મકતામાં છે, પ્રતિક્રિયાત્મકતામાં છે એ શું થતો જાય છે? ઘટાડો. સમૂહ 1 માં આપણે ઉપરથી નીચે તરફ આવશું એટલે એની પ્રતિક્રિયાત્મકતામાં છે એ શું થતો જાય છે? વધારો. એના રાસાયણિક ગુણધર્મોમાં એવું તે શું આવર્તી વલણ દર્શાવે છે, એવી જ રીતે એના ભૌતિક ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ છે વિદ્યાર્થી મિત્રો. આપણે આ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, જમણી બાજુથી ડાબી બાજુ જઈએ એમ એની ઇલેક્ટ્રોન રચના અને એના શક્તિ સ્તરો પરથી છે એ આપણને છે એ આવા ગુણધર્મ, એની પ્રતિક્રિયાત્મકતા છે, એના ભૌતિક ગુણધર્મ છે, એના રાસાયણિક ગુણધર્મમાં આપણે આવર્તી વલણ છે એ કોના ઉપરથી શીખી શકશું? પરમાણુની ઇલેક્ટ્રોન રચના અને એના શક્તિ સ્તર પરથી છે એ આપણે શું શીખી શકશું? આ બધા ગુણધર્મ. મેં તમને પ્રતિક્રિયાત્મકતાની વાત કરી, ઉપરથી નીચે તરફ, જમણી બાજુથી ડાબી બાજુ તરફ કેમ આવું થાય છે, બરાબર? તો એ આપણે સમજવાનું છે. તો હવે આપણે તત્વના ગુણધર્મમાં આવર્તી વલણ જોયું, હવે ભૌતિક ગુણધર્મના વલણમાં આપણે આવર્તી વલણ જોવું છે, બરાબર? તો તત્વના ભૌતિક ગુણધર્મ એટલે શું? તો કે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, પછી ગલન, ઉષ્મા, પછી પરમાણ્વીય ઊર્જા, બરાબર? આ બધા છે એને ભૌતિક ગુણધર્મ છે વિદ્યાર્થી મિત્રો કહેવાય. પરંતુ આપણે અહીંયા તત્વના આ ભૌતિક ગુણધર્મ વિશે વાત કરવાની નથી. તો કયા ભૌતિક ગુણધર્મ વિશે વાત કરવાની છે? તો એની પરમાણ્વીય ત્રિજ્યા, પછી આયનીય ત્રિજ્યા,
પરમાણ્વીય ત્રિજ્યા, આયનિક ત્રિજ્યા, આયનીકરણ, એન્થાલ્પી, વિદ્યુત ઋણતા જેવા ભૌતિક ગુણધર્મ વિશે છે એ આપણે વિદ્યાર્થી મિત્રો શું કરવાની છે? વાત કરવાની છે. બરાબર? આટલા ગુણધર્મ વિશે છે એ આપણે શું કરીશું? ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણે કયા ગુણધર્મ વિશે વાત કરવી છે? પરમાણ્વીય ત્રિજ્યા. આવર્તક કોષ્ટકમાં જમણી બાજુથી ડાબી તરફ જશું ત્યારે શું જોવા મળશે? ઉપરથી નીચે તરફ જશું ત્યારે શું જોવા મળશે? એની ચર્ચા આપણે શેમાં જોવાની છે? પરમાણ્વીય ત્રિજ્યામાં છે એ જોવાની છે. તો આપણે જોઈએ પરમાણ્વીય ત્રિજ્યા. તો વિદ્યાર્થી મિત્રો, હવે પરમાણ્વીય ત્રિજ્યા એટલે શું? બરાબર? તો જો આપણે જોવા જઈશું કોઈ દડો છે તો એની વ્યાસ આપણે માપવો છે તો આપણે દડાનો વ્યાસ સરળતાથી માપી શકીએ. દડા કરતા કોઈ નાની ગોળ વસ્તુ છે આપણી પાસે સરો છે, બરાબર? તો એનો પણ આપણે વ્યાસ માપી શકીએ છીએ. પરંતુ એના કરતા પણ ઘણું જ નાનું, જેમ કે પરમાણુ છે તો પરમાણુની ત્રિજ્યા, પરમાણુની ત્રિજ્યા કેટલી હોય? તો પરમાણુની ત્રિજ્યા વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કેટલી હોય કે approximately 1.2 એંગસ્ટ્રોમ. તો 1.2 into 10⁻⁻10 મીટર. આટલી નાની ત્રિજ્યા આપણે કેવી રીતે માપશું? બરાબર? આવો આપણને પ્રશ્ન થાય કે આટલી ત્રિજ્યા આટલી બધી નાની છે, 10⁻10 મીટર છે, દડાની માપી શકીએ. નાનો સરો છે આપણી પાસે તો ઇવન્સ આપણે એની પણ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ વડે માપી શકશું. બરાબર? વ્યાસનું અડધું આપણે શું લઈ લઈશું? ત્રિજ્યા. પણ આવા નાના ત્રિજ્યા ધરાવતા પરમાણુનું આપણે કેવી રીતે માપી શકીએ? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, પરમાણુની ત્રિજ્યા માપવા માટે પરમાણુ જે સહસંયોજક બંધથી જોડાયેલા હોય એ સહસંયોજક બંધની બંધ લંબાઈ છે નક્કી કરવામાં આવે છે અને એ બંધ લંબાઈના અડધા માપને પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે હું તમને વાત કરું ક્લોરીન, તો ક્લોરીન અધાતુ છે એટલે ક્લોરીન પરમાણુ સહસંયોજક બંધથી શું થયા હશે? અહીંયા જોડાયા હશે. તો આ સહસંયોજક બંધ લંબાઈ માપવામાં આવે વર્ણપટદર્શીય પદ્ધતિ દ્વારા. બરાબર? તો વર્ણપટદર્શીય પદ્ધતિ દ્વારા સહસંયોજક આ બંધ લંબાઈ, તો સહસંયોજક બંધ લંબાઈ આને આપણે સહસંયોજક બંધ લંબાઈ કેટલી હોય છે? 199 pm ક્લોરીન અણુની. બરાબર? તો આનું આપણે અડધું માપ કરીએ એટલે કેટલું થાય? 98 pm થાય. કેટલું થાય વિદ્યાર્થી મિત્રો? 98 pm છે એ થાય છે. તો આ 98 pm શું થઈ? એની પરમાણ્વીય ત્રિજ્યા થઈ. તો સહસંયોજક ત્રિજ્યા જે છે આ સહસંયોજક બંધ લંબાઈનું અડધું માપ સહસંયોજક ત્રિજ્યા એને પરમાણ્વીય ત્રિજ્યા વડે જ આપણે છે શું કરશું? ગણીશું. આ અધાતુ તત્વની વાત થઈ. ધાતુ તત્વમાં તો કે સ્ફટિક લેટિસમાં બે પરમાણુ ધાર ઉપર ગોઠવાયેલા હશે. જેમ કે આપણે કોપરની વાત કરીએ તો કોપરમાં આ સ્ફટિક લેટિસ છે, ઘનની રચના આવી હોય વિદ્યાર્થી મિત્રો. તો સ્ફટિક લેટિસમાં અહીંયા પરમાણુ એક હશે ને એક પરમાણુ અહીંયા હશે. તો આ ધારનું માપ નક્કી કરવામાં આવે એટલે એ પણ બંધ લંબાઈ થઈ. બરાબર? તો ધારનું માપ, ધારો કે કોપર છે તો કોપરમાં બે પરમાણુ વચ્ચેનું આ ધારનું માપ છે કેટલું છે? 256 pm. તો આના અડધા એટલે છે કેટલા થશે? 128 pm. તો પરમાણ્વીય ત્રિજ્યા, બરાબર, કોપરની પરમાણ્વીય ત્રિજ્યા કેટલી થાય છે? 128 pm જેટલી થાય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો છે એ શું નક્કી કરવામાં આવે છે? પરમાણ્વીય ત્રિજ્યા છે એ નક્કી કરવામાં આવે છે. હવે આવર્તક કોષ્ટકની આપણે વાત કરીએ તો જમણી બાજુથી ડાબી તરફ જશું. આપણે લિથિયમ થી અહીંયા હું લખું લિથિયમ, બેરિલિયમ, પછી અહીંયા કોણ આવશે? બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન એન્ડ નિયોન. બરાબર?
તો જમણી બાજુથી ડાબી બાજુ આનો પરમાણુ ક્રમાંક 3 4 5 6 7 8 9 and 10. તો જમણી બાજુથી ડાબી બાજુ જઈએ એમ પરમાણ્વીય ત્રિજ્યામાં શું થતો જાય છે વિદ્યાર્થી મિત્રો? ઘટાડો થતો જાય છે. બરાબર? શું થતો જાય છે? ઘટાડો થતો જાય છે. હવે કેમ ઘટાડો થતો જશે? તો આપણે જમણી બાજુથી ડાબી બાજુ તરફ જશું એમ એક એક ઇલેક્ટ્રોનનો ઉમેરો થતો જાય છે એના કક્ષકમાં. લિથિયમમાં છે તો આપણે લિથિયમની ઇલેક્ટ્રોનને 1s2 2s1 એટલે અહીંયા છે 2 ઇલેક્ટ્રોન હશે, અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા 1 ઇલેક્ટ્રોન. હવે બેરિલિયમમાં જશું એટલે અહીંયા 1 ઇલેક્ટ્રોન ઉમેરાશે, આમ 4 ઇલેક્ટ્રોન. સાથે સાથે અહીંયા કેન્દ્રીય વીજભાર પણ શું થતો જાય છે? વધતો જાય. તો કેન્દ્રીય વીજભાર વધશે એટલે ઇલેક્ટ્રોનનું આકર્ષણ કેન્દ્રીય તરફ શું થશે? વધશે. એટલે આ લિથિયમ કરતા બેરિલિયમની કક્ષા શું થાય છે? સંકોચાય છે. શું મેં કીધું કે આપણે જમણી બાજુથી ડાબી બાજુ જઈશું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? કેન્દ્રીય વીજભાર પણ વધતો જશે ઇલેક્ટ્રોન સાથે. તો કેન્દ્રીય વીજભાર એટલે પ્રોટોન અને ન્યુટ્રોન એટલે ધન વીજભાર વધશે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર છે એટલે આકર્ષણ બળ શું થશે? વધશે. તો કક્ષા છે એ શું થશે? સંકોચાશે. એટલે જમણી બાજુથી ડાબી તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં શું થાય છે? ઘટાડો થતો જાય છે. હવે એવી જ રીતે આપણે સમૂહની વાત કરીએ. સમૂહ 1 ની હું વાત કરું. બરાબર? તો અહીંયા આ છે 2s, અહીંયા છે 3s આવશે, પછી 4s આવશે, 5s, 6s and 7s. બરાબર? આ મુખ્ય મંડળમાં મુખ્ય લક્ષણ. હવે ઉપરથી નીચે તરફ જશું ને એમ પરમાણ્વીય ત્રિજ્યા વધતી જાય છે. શું થતી જાય? પરમાણ્વીય ત્રિજ્યા વધતી જાય. જમણી બાજુથી ડાબી બાજુ જઈએ તો પરમાણ્વીય ત્રિજ્યા ઘટતી જાય. કેમ ઘટતી જાય એ પણ મેં કીધું. હવે